જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. ફ્રેન્કી બનાવવા માટે મેં લોટ બાંધી લીધો છે. 2 કપ મેંદો લીધો હતો અને 2 કપ ઘઉંનો લોટ. એમાં બે ચમચા મોણ માટે તેલ નાખી, મીઠું નાખી અને રોટલી જેવો લોટ બાંધી લીધો હતો. અને બટેટા બાફી અને એની અંદર મેં ચાટ મસાલો નાખી અને એનો મસાલો તૈયાર કરીને રોલ તૈયાર કરી લીધા છે. પછી એના માટે મેં ચીઝ લીધું છે, ગ્રીન ચટણી, ટમેટો સોસ અને ચાટ મસાલો લઈ લીધો છે. અને ઉપરમાં નાખવા માટે મેં કોબી, ગાજર અને કાંદા તૈયાર કરી લીધા છે. પહેલા મસાલો તૈયાર કરી લઈશું. મસાલામાં મેં એક મોટી 2 ચમચી જેટલો ચાટ મસાલો નાખી ને આમાં મિક્સ કરી દઈશું. ચાટ મસાલો હંમેશા જ્યારે આપણે બનાવવા હોય ને ત્યારે જ મિક્સ કરવાનો. અગાઉ મિક્સ કરીએ ને તો પાણી થઈ જશે. એટલે જ્યારે આપણે બનાવી હોય ને રોટલી ત્યારે જ કરવાનો. હવે આપણે આ મિક્સ કરી દીધું છે. એના માટે હવે આપણે રોટલી વણી લઈશું. પતલી એવી રોટલી વણી લેવાની છે. રોટલી જેમ બને એમ પતલી અને મોટી રાખવાની, કેમ કે પછી અંદર મસાલો આવે તો મોટી રોટલી હોય ને તો બરાબર રોલ વળી શકે. ખાલી મેંદો પણ તમે લઈ શકો. મેં બંને મિક્સ કર્યું છે, મેંદો અને રોટલીનો લોટ. આપણી રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને શેકી લઈશું. કાચી પાકી શેકવાની છે. બબલ્સ આવવા માંડ્યા છે. હવે આપણે એને પલટાવી દઈશું. બસ આવી કાચી પાકી જ આપણે રોટલી રાખવાની છે. હવે આ રોટલી થઈ ગઈ છે. આપણે એવી રીતે બીજી આપણે એમાં થોડું તેલ નાખી રોટલી આપણે શેકી લઈશું. મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તમે બટર પણ લઈ શકો છો. સરસ મજાની શેકાઈ જાય. હવે એની ઉપર આપણે આ બધા મસાલા લગાડીશું. ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ, થોડોક ચાટ મસાલો અને વિનેગર બધું મિક્સ કરી આપણે જે રોલ બનાવ્યો હતો એમાં આપણે મૂકી દઈશું. ઉપરથી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો કોબીનો ને એનો એ સલાડ આપણે નાખી દઈશું. પછી ઉપરથી આપણે ચીઝ ખમણી દઈશું. ફેંકીને આપણે બરાબર દબાવી દઈશું. રોલ વળી જાય એટલે પલટાવીને બીજી બાજુ પણ શેકી લઈશું. રેડી છે હવે આપણી વેજ ફ્રેન્કી.